જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય બીજો સાંભળ્યો. આજે આપણે ત્રીજો અધ્યાય કે જેમાં પુરુષોત્તમ મહિનો વૈકુંઠમાં પોતાની બધી ઈચ્છાઓ લઈને જઈ રહ્યો છે. ત્યારે ઋષિઓ વગેરે સૂતજીને પૂછી રહ્યા છે કે નરના મિત્ર નારાયણે જે ઉત્તમ અને કલ્યાણકારી વચન નારદજીને કહ્યું તે અમને વિસ્તાર સહિત કહો. ત્યારે સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, તમને જે નારાયણે નારદજીને કહ્યું છે તે હું તમને કહું છું, તે સાંભળો. હવે શ્રી નારાયણ નારદને એમ કહ્યું કે પૂર્વે દુઃખને હરનારા ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર રાજાને જે કહ્યું હતું તે વૃત્તાંત હું તમને કહું છું. નારદજી, તમે સાંભળો. એક વખત શત્રુ વગરના ધાર્મિક રાજા યુધિષ્ઠિર છેતરવામાં પ્યારવાળા દુષ્ટ ધૃતરાષ્ટ્રના પુત્રોથી જુગારમાં હાર પામેલા. તે વખતે દુષ્ટ દુશાસને ભર સભામાં અગ્નિથી થયેલી ધર્મપરાયણ દ્રૌપદીનો ચોટલો જાલી ખેંચી વાળી વસ્ત્રો ખેંચ્યા. તે સમયે શ્રી કૃષ્ણે દ્રૌપદીની રક્ષા કરી. પછી રાજ્ય છોડી કુંતીના પુત્રો વનમાં ગયા. વનમાં ચોતરફ પ્રાણીઓથી ઘેરાયેલા તેઓ અત્યંત ક્લેશ પામ્યા. એ પછી દુઃખ પામતા તેઓને જોવા મુનિઓએ વિટાયેલા દેવકીજીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ કામ્યક વનમાં ગયા. તેમને જોઈને જેમ પ્રાણને આવેલા જોઈ દેહમાં બળ આવે તેમ તરત જ કુંતીના પુત્રો ઊભા થયા અને પ્રેમથી વિવળ બની હેતપૂર્વક શ્રી કૃષ્ણને મળ્યા. જોડ્યા એવા નકુલ અને સહદેવ ભક્તિથી તેમને નમ્યા. ધીરે ધીરે દ્રૌપદી શ્રી કૃષ્ણના ચરણ કમળ પ્રત્યે નમ્યા. તેમણે કુંતીના પુત્રોને તથા મૃગના ચર્મ રૂપ વસ્ત્રવાળી દુઃખ પામતી તેમજ વૃક્ષ ચોમેર કેશ વડે વીંટાયેલ તેવી જ દુઃખથી ભરેલી પાતળા અંગવાળી દ્રૌપદીને જોઈ. આ રીતે તેઓના અપાર આકરા દુઃખને જોઈ ભક્તવત્સલ ભગવાન અત્યંત દુઃખ પામતા ધૃતરાષ્ટ્રના પુત્રોને બાળી નાખવાની ઈચ્છાથી ક્રોધ પામ્યા અને જગતના આત્મરૂપ ભ્રમરના મરોડથી કુટિલ નેત્રવાળા ક્રોધ કાળના સરખા વિકરાળ મુખથી ખૂબ હસ્યા. જાણે સીતાના વિયોગથી સંતાપ પામેલા દશરથના પુત્ર રામ ત્રણેય લોકને બાળતા હોય તેમ તથા પ્રલયનો અગ્નિ હોય તેમ ઊભા થયા. તેને જોઈ કંપ થવાથી અર્જુન તે વખતે દ્રૌપદી બીજાઓ તથા ધર્મની સંમતિથી ઊભા થઈ ભય વડે બે હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે પ્રભુ, હે જગતના નાથ, હે સ્વામી, હું જગતની બહાર નથી, તમે જગતના રક્ષક છો. તે છતાં મારું પાલન કેમ કરતા નથી? જેના નેત્રના હાલવાથી જ બ્રહ્માંડમાં કંપ થાય છે તેના કોપથી શું થશે એ કોણ જાણી શકે? હે સૃષ્ટિના સંહાર કરનાર તાત, જગતના પતિ, ક્રોધને તજો, કેમ કે આપ સરખાના કોપથી જગતનો પ્રલય થાય છે. સઘળા તત્વને જાણનારા સમસ્ત કારણોના કારણરૂપ વેદ અને વેદોના અંગોના બીજરૂપ ઈશ્વર એવા આપ શ્રી કૃષ્ણને વંદન કરું છું. હે સર્વ આ મંગળપણાના કારણરૂપ ઈશ્વર એવા આપ આ જંગમ સ્થાવર સઘળું જગત સર્જ્યું છે તે આપ એકના અપરાધથી પોતે કરેલા જગતને કેમ મારી નાખવા તૈયાર થયા છો? મચ્છરોને દૂર કરવા તેમને બાળવા કોઈ ઘરને બાળે ખરું? શ્રી નારાયણ બોલ્યા. આવી રીતે શ્રી કૃષ્ણ પ્રત્યે વિજ્ઞાપના કરી શત્રુઓને શૂરને હણનાર અર્જુન બે હાથ જોડી શ્રી કૃષ્ણને પ્રણામ કરવા લાગ્યા. ત્યારે સૂતજી કહે છે, જ્યારે શ્રી કૃષ્ણને ક્રોધને છોડી જટ ચંદ્રમાના જેવા શાંત થયા ત્યારે તેને જોઈ સઘળા પાંડવો સ્વસ્થતા પામ્યા. પ્રીતિથી શોભિત મૂર્ખવાળા સર્વે પ્રેમ વિવળ થઈ પ્રણામ કરવા લાગ્યા. ત્યારે શ્રી નારાયણ બોલ્યા, તે પછી શરણાગતનું રક્ષણ કરનાર ભક્તવત્સલ શ્રી કૃષ્ણને પ્રસન્ન જાણી નમ્ર થઈને ઘણા પ્રેમમાં ડૂબેલા બે હાથ જોડી અર્જુન વારંવાર પગે લાગી જે રીતે તમે હાથ છે પૂજો છો તે જ રીતે પ્રશ્ન કરવા લાગ્યા. એ સાંભળી વક્તાઓમાં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી કૃષ્ણ બે ઘડીવાર ધ્યાન કરતા થયા. ધ્યાન ધરી સહૃદય વર્ગને તથા વ્રતને ધારણ કરનાર દ્રૌપદીને તેમજ પાંડવોને દિલાસારૂપ હિતના વચન બોલ્યા. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે મહાભાગના થવા રૂપ, હે રાજન, હે અર્જુન, હવે મારું વચન સાંભળો. તમે આ પ્રશ્ન પૂર્વે ન બનેલો કર્યો છે માટે ઉત્તર કહેવા ઉત્સાહ પામતો નથી. હે અર્જુન, જગતમાં આ પ્રશ્ન જેને ઋષિઓ ન સમજાવી શક્યા એવો ઘણો છૂપો છે.
તે તમને મિત્રપણાથી અને ભક્તિપણાથી કહું છું, જેનો સારાંશ પ્રશ્નનો ઉત્તર બહુ કઠિન છે, તો પણ તમે તેને અનુક્રમથી સાંભળો. ચૈત્ર વગેરે જે માસ 2 ઘડી પ્રહર રાત્રિ ઋષિઓ મુહૂર્તો 2 આયનો વર્ષ યુગો અને જે બીજા પરાર્ધ કાળ સુધી કાળને જે નદી સમુદ્ર વનસ્પતિ શહેરી પર્વત અને મોટા નગરો છે, આ સઘળા શરીર ધારણ કરનારા પોતાના ગુણોથી મનાય છે. તેઓમાં કોઈ પણ સ્વામી વગરના નથી અને પોતાના અધિકાર દરજ્જામાં ફળ દેવાથી મનાય છે. પોતાના સ્વામીના સંગથી મહત્તાથી સૌભાગ્યથી શોભનાર છે. કોઈ સમયે અધિક માસ ઉત્પન્ન થયો, તેને સઘળા લોકો મરદ વગરનો મલરૂપપણાથી દૂષિત, સ્પર્શ કરવા લાયક નહીં, સારા કર્મમાં નિંદવા યોગ્ય અને સૂર્યની સંક્રાંતિથી રહિત આ મલ માસ અયોગ્ય છે એમ કહેવા લાગ્યા. લોકોના આવા વચનો સાંભળી ઉદ્યોગ વગરનો, કાંતિથી રહિત, દુઃખયુક્ત, બહુ ખેદ પામેલા અંતઃકરણવાળો ને જેનું મન ચિંતામાં બુડેલ છે એવા એ મરવાને ચાહતો થયો. પછી તે દુઃખ પામતા હૃદયથી ધીરજ ધરી મારે શરણે આવ્યો. હે અર્જુન, જ્યાં હું નિવાસ કરતો હતો તે વૈકુંઠ લોકમાં મારા મંદિરે તે આવ્યો. પછી એણે મને દીઠો. એ સમયે મને અમૂલ્ય રત્નજડિત સોનાના સિંહાસન ઉપર બેઠેલો જોઈ એ પૃથ્વી ઉપર દંડની પેઠે પગે પડ્યો અને આંખોમાંથી આંસુઓની વહાવતો 2 હાથ જોડી યત્નવાન થઈ ધીરજ ધારણ કરતો ગળગળો થઈ ગયો. આટલું બોલી બદ્રિકાશ્રમના પતિ મહામુનિ નારાયણ બંધ રહ્યા. તેમને મૌન રહેલો જોઈ થોડી વાર પછી ભક્તવત્સલ નારદજી ફરી પૂછવા લાગ્યા કે હે જગતના તાત, હે જગતને અભય આપનાર બ્રહ્મરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તમે ભક્તિથી પ્રાપ્ત થાય એવા પૂર્ણરૂપી નિર્મલ વિષ્ણુ લોકમાં એ પ્રમાણે જે તેમના ચરણ કમળને શરણે થયેલો અધિકમાં શું બોલ્યો? અને આ પ્રમાણે બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મા ભગવાન અધિક માસનું વૈકુંઠમાં આગમન એ નામનો અધ્યાય 3 પૂરો થયો. પુરુષોત્તમ ભગવાન કી જય.